આજે મેં એક ઇન્ટરવ્યુમાં સુરતના છોકરાનું ઇન્ટરવ્યુ જોયું છે. એણે કીધું કે મારા દાદાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું. આજે હું ડૉક્ટરની બધી પરીક્ષામાં પાસ થઈ ગયો છું અને મારે 720માંથી 680 માર્ક્સ આવેલા છે. જ્યારે મેં આ વાત મારી દાદીને કરી ત્યારે દાદીએ એવું કીધું કે જો આજે તારા દાદા જીવતા હોત તો બહુ જ ખુશ થાત અને તારા ઉપર બહુ જ પ્રાઉડ ફીલ કરત. અને ઇન્ટરવ્યુમાં એ છોકરાએ કીધું કે મને યાદ છે કે મારા દાદાએ મને કીધેલું કે તારે ડૉક્ટર બનવાનું છે અને દાદાનું સપનું સાકાર કરવા હું તત્પર મહેનત કરો, ઘણી જ મહેનત કરતો. અને આના માટે મેં 2 વર્ષ સુધી સાહેબ સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છું અને મોબાઈલનો ત્યાગ કર્યો છે. તો તમે વિચારો, કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે. 2 વર્ષ સુધી મોબાઈલનો યુઝ જ ના કરો, તમે વિચારો. અને સોશિયલ મીડિયામાં ડીએક્ટિવ થઈ જવું. 2 વર્ષ એટલે બહુ લાંબો ગાળો હોય છે સાહેબ. એટલે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કંઈક વસ્તુની કુરબાની આપવી મહત્વની છે. આ છોકરાએ એના દાદાનું સપનું પૂરું કરવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છું 2 વર્ષ અને 2 વર્ષ મોબાઈલનો યુઝ જ નથી કર્યો. ત્યારે એને ડૉક્ટરી લાઈનમાં 720માંથી 680 માર્ક આવ્યા છે. તો ડૉક્ટર બનવા માટે કેટલી મહેનત કરવી પડે એ છોકરાનો ઇન્ટરવ્યૂમાંથી તમને ખબર પડી હશે. તો કોઈ પણ મહેનત કરવી, કંઈકનો કંઈક તમારે કિંમત ચૂકવવી જ પડે છે. આ છોકરાએ 2 વર્ષ સુધી મોબાઈલ નથી યુઝ કર્યો અને 2 વર્ષથી સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. આ કિંમત એણે ડૉક્ટર બનવા માટે કિંમત ચૂકવી છે. તો તમારે શું બનવું છે એના માટે તમારે શું ભોગ આપવો પડશે, શું કિંમત ચૂકવવી પડશે. તમારે કોઈ તમને કહી નથી શકતું કે મોબાઈલ 2 મહિનાને તમને અંદરથી અંતરાત્માથી થવું જોઈએ કે ના, મારે મોબાઈલ યુઝ નહીં કરવું, હું સોશિયલ મીડિયામાં નહીં, કારણ કે મારે કંઈક એચીવ કરવું છે. અને જે વ્યક્તિને એચીવ કરવું હોય ને સાહેબ, એને અંતરાત્માથી નિર્ણય લેવો પડે. કોઈ કહે અને એ કરો એમાં કંઈ મતલબ નથી સાહેબ. એમાં કોઈ વાતમાં દમ નથી. અંતરાત્મા વિચારો, જે પણ તમને કંઈક પામવું છે તમારે, તો એની કંઈક કિંમત ચૂકવવી પડશે. કયા રૂપે ચૂકવવી પડશે તમારે નક્કી કરવાનું છે. એ કિંમતના બદલામાં તમારું સપનું તમને મળશે, એ ફાઇનલ વસ્તુ છે. પણ કિંમત કઈ ચૂકવશો એ તમારે નક્કી કરવાનું છે.